રાજકોટ શહેરે શિક્ષણ ક્ષેત્રમાં આજે ફરી એક ગૌરવની ક્ષણ ઉમેરી છે. રાજકોટના યુવા જીગર રાજે સીએ ફાઉન્ડેશન પરીક્ષામાં ઓલ ઇન્ડિયા લેવલે 20મો રેન્ક મેળવીને માત્ર પોતાના પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર રાજકોટનું નામ રોશન કર્યું છે. સીએ એટલે એવી પરીક્ષા જેને દેશની સૌથી કઠિન અને પ્રતિષ્ઠિત પરીક્ષાઓમાં ગણવામાં આવે છે. સીએ ફાઉન્ડેશન એન્ટ્રી લેવલે છે, પરંતુ અહીંથી જ છૂટકો નથી. અહીંથી જ કારકિર્દીની પ્રથમ સફર પગલું શરૂ થાય છે અને આવી પરીક્ષામાં ટોપ 20માં સ્થાન મેળવવું એ સામાન્ય વાત નથી. તેના પાછળ છે અવિરત મહેનત. જીગર રજ કહે છે કે સીએ બનવાનું સપનું તેણે ધોરણ 10મીએ જ રાખ્યું હતું. આજના યુવાનો માટે 10મા કે 12મા પરીક્ષા પછી કોલેજમાં સ્ટ્રીમ પસંદ કરતી વખતે વિચાર કરે છે, પરંતુ જીગર તે દિવસથી જ ફોકસ રહ્યો. તેનું સપનું સ્પષ્ટ હતું, મારે ચાર્ટર્ડ એકાઉન્ટ બનવું જ છે. આ સપનાને વાસ્તવિકતા બનવા માટે તેણે દરરોજ 12 કલાક સુધી વાંચવાની શિસ્ત પાડી. 12 કલાકનું રીડિંગ, રેગ્યુલર કોચિંગ અને હાર્ડ કોમ્પિટિશન વચ્ચે પણ ધારદાર ફોકસ જાળવી રહ્યો છે. તે કહે છે કે આ પરિણામ માત્ર મારી મહેનતનું નથી, આ નિયમિત કોચિંગ, રિટન પ્રેક્ટિસ અને સતત સેલ્ફ એનાલિસિસનું પ્રતિનિધિત્વ છે. ત્યારે જો અમારો ખાસ અહેવાલ. મારો ઓલ ઇન્ડિયા રેન્ક 20 આવ્યો છે સીએ ફાઉન્ડેશનની એક્ઝામમાં સપ્ટેમ્બર 2025ના અટેમ્પમાં, જેની તૈયારી મેં 12થનું રિઝલ્ટ આવ્યા પછી કરી હતી, 12th સ્ટાન્ડર્ડ પૂરો થયા પછી. અને મેં તેની તૈયારી રાજકોટમાં આવેલ સારથી ઇન્સ્ટિટ્યૂટમાંથી કરેલ છે. મેં આની તૈયારી ટોટલ 6 મહિના કરેલ હતી સીએની. અને પરિવારનો મારામાં ખૂબ જ સપોર્ટ હતો. મને રોજ ટિફિન પહોંચાડતા, મારે કોચિંગ 12 કલાક ચાલુ રહેતી તો ટિફિન ઉપરનું જમવાનું મારે ઘરેથી આવી જતું ટાઈમસર રોજ. અને સ્ટડી લીવમાં પણ ખૂબ મહેનત કરી છે અને બધા ટીચર્સનો પણ ખૂબ સપોર્ટ રહ્યો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનો વિચાર મારે 10થમાં આવ્યો હતો, કારણ કે એ એક એવો પ્રોફેશન છે તે ગમે તે સિટીમાંથી થઈ શકે અને જેનું રિસ્પેક્ટ સોસાયટીમાં બહુ ખૂબ જ છે. હવે સીએનું ફર્સ્ટ લેવલ કહેવાય સીએ ફાઉન્ડેશન. તો હવે આ રિઝલ્ટ આવ્યા બાદ હું હવે ઇન્ટરમીડિયેટની જે બીજો લેવલ કહેવામાં આવે છે સીએનું, તેની તૈયારી શરૂ કરી દઈશ. ઇન્ટરમીડિયેટ પછી 2 વર્ષની આર્ટિકલશીપ હોય, તેના બાદ સીએ ફાઇનલની એક્ઝામ.